નમસ્કાર. રૂપાલાનો ચોંકાવનારો ખુલાસો. સમગ્ર ગુજરાતના ક્ષત્રિય સમાજનો આકરો વિરોધ. ઠેર ઠેર આંદોલનો અને આવેદનપત્રો આપવામાં આવ્યા છે. રાજપૂત સમાજે એક જ સ્વરમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી કરી, પરંતુ તેમની માંગણી પૂર્ણ ન જ થઈ. રાજકોટથી રૂપાલાને બદલવામાં ભાજપને જરા પણ રસ નથી તેમ લાગી રહ્યું છે. રૂપાલાએ રાજકોટમાં પૂરજોશમાં પ્રચાર અભિયાન શરૂ કરી દીધું છે. રાજકોટમાં રૂપાલાએ ઘરે ઘરે અને દુકાને જઈને પોતાના માટે મતો માંગ્યા. ઠેર ઠેર આવેદનો આપી ટિકિટ કેન્સલ કરવાની માંગ કરી, પરંતુ ક્ષત્રિય સમાજની આ માંગ ભાજપના હાઈકમાન્ડને સ્વીકારી અને આ બધાની વચ્ચે હવે રૂપાલાએ રાજકોટથી પોતાનો જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધો છે. ઘરે ઘરે જઈને રૂપાલા પોતાના માટે મતોની માંગી રહ્યા છે. રૂપાલા આ ડોર ટુ ડોર પ્રચારમાં તેઓ સાથે મળીને ભાજપના પ્રચારમાં જોરશોરથી લાગેલા જોવા મળ્યા હતા. રૂપાલા સામે પ્રચારમાં સંગઠનના નેતાની સાથે રાજ્યસભામાં સાંસદ રામ મોકરિયા, વર્તમાન સાંસદ મોહન કુંડારિયા સહિત તમામ લોકો જોવા મળ્યા હતા. સાંસદ મોકરિયાએ દાવો કર્યો છે કે રૂપાલા 7 લાખની વધુ લીડની સાથે રાજકોટથી જીતશે. ધન્યવાદ. જય હિન્દ.